છોટાઉદેપુરના ભાજપના નેતાઓ મોટી મોટી ડંફાસો તો મારે છે, પરંતુ હવે લોકોએ પણ આ નેતાઓને ક્યાંક ને ક્યાંક જાકારો આપી દીધો છે અને બતાવી દીધું છે કે અમારા કામ નહીં થશે તો પછી ચૂંટણીમાં ભાજપની કેવી હાલત થશે. ખાસ કરી અને આજે વાત કરવી છે છોટાઉદેપુરનું એક એવું ગામ કે જ્યાં લોકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરવા માટે જ નથી ગયા. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હાલ ગુજરાતમાં મતદાન ચાલી રહ્યું છે અને મતદાન ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા કરવામાં પણ આવી રહ્યું છે. અનેક જગ્યાએ હાલ મતદાનનો બહિષ્કાર પણ કરવામાં આવી રહ્યો છે અને છોટાઉદેપુરમાંથી દ્રશ્યો સામે આવ્યા છે. વધુમાં જો ચર્ચા કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના જે વર્દી ગામ છે ત્યાં 0% મતદાન જોવા મળી રહ્યું છે અને વર્દી ગામે શાળાનું મકાનની કામગીરી 4 વર્ષથી અધૂરી છે અને જેના કારણે ગ્રામજનોમાં ખાસ કરી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર જોવા મળ્યો છે. વધુમાં ત્યાંના સ્થાનિક લોકો શું કહી રહ્યા છે અને જે દ્રશ્યો સામે આવ્યા છે એના ઉપર પણ નજર કરીએ. કેમ પકડે ને તમે એને કેમ ઉઠાવી દીધો? બરાબર છે, એની જવાબદારી હતી. ત્યાં આપણી લડત કરવાની છે. તાલુકા જિલ્લા પંચાયતની કચેરીમાં જે જવાબદાર છે ત્યાં જો તમારી ઈચ્છા હોય, તમારી તૈયારી હોય, ચૂંટણી પછી હું તમારી જોડે બેવા તૈયાર છું. એટલે નિયમ નડે એવું તો કશો તો કશું નહીં થાય. તમે નજીક બેહો, નિયમ નડે લઈને દૂર બેવાનું એવું જો તમારું હોય તો એને તાકાત નહીં કહેવાય. કરી શકીએ, કરી શકે કે નહીં કરી શકે? તો કરી શકાય. તો આ મારી વાત છે. મારી વિનંતી છે કે આ ચૂંટણી પછી આ લડત આપણે કરીશું. ચૂંટણી પછી તમે શું નિરાકરણ લાવો? કે દિવસ લાવેલા? સાંભળો, મારે આટલું કહેવાનું છે તમને. મને ખબર છે કે જ્યાં પણ પ્રશ્નો ઉભા થયા હું ત્યાં ગયો છું. જ્યાં પણ થયા છે ત્યાં એ શાકભાજી વાળા જોડે પણ ગયો છું. તમારામાંથી કોઈ હોય તો નગરપાલિકા આગળ હું બેઠો છું. અમારા એટલે લડત કરી શકીએ. આમાં હું કોઈ અધિકારી નથી કે લખી દઉં કાલે થઈ જાય. સાહેબ, આમાં અમે અત્યારે ભરોસો રાખીને બેઠા. આપણે ક્યારે આ મુદ્દા ઉપર મને રસ્તાની બાજુમાં જ છે. આ મુદ્દા ઉપર કોઈ મને કીધું કોઈ નિર્ણય કરો. हमारे वोटिंग नहीं करने कारण से हमारी स्कूल से 4 वर्ष खाड़ा खोदी पड़ी रहेला છે. એની લીધે વોટિંગ નહીં કર્યું અમે. એમ 1500 નું વોટિંગ છે અમારા ગામમાં. અને તે કોઈ રજૂઆત કરે તે નેતાને કોઈ આવતા જ નહીં. નેતાઓ પૂછવા. એ 1 થી 8 ધોરણ સુધી છે. 200-300 છે કે ઓરડા તો 10 होता थे तो ना खेला कला बीजा 3 से हमारे स्कूल बने ये मांगनी से बीजू कई હવે એનું કોઈ કે નેતો આવીને કે ગમે તે કોઈ નિરાકરણ આવે કે બાયધરી આવે કે કોમ ચાલુ થઈ છે કે અમે કરી નાખવું એમ કે તૈયાર. એ નેતો આવે કે અધિકારી આવે? ઓકે, નેતો આવે કે અધિકારી આવે કે અમને બાયધરી પત્રક લખી આલે કે આ કોમ બની જાય એમ તે વોટિંગ કરવા તૈયાર અમે. એમ રમણભાઈ કેશિયાભાઈ એ કઈ નહીં, આ બંદર રહે. એ કોઈ વોટ એક નાખે નહીં, 0 રહે. બસ અમારી માંગણી છે આ સ્કૂલ બની જાય તો અમારી માંગણી છે, બીજું કઈ છે નહીં. એના હિસાબે અમે બહિષ્કાર કર્યો. ગામ લોકો બધા મળીને કે આપણા ગામના છોકરો ચોમાસામાં પાણી ટપકે છે, જે રૂમો જે છે હયાતીમાં એમાં પાણી ટપકે છે એટલે અને જે બીજા જે સ્કૂલ છે એમાં તોડી પાડી છે તો ખાડા ખોદી એવા ને એવા આજે 4 વર્ષ થઈ ગયા તેમ છતાં એને કોઈ ધ્યાને લેતું નથી. એના માટે અમે આ બહિષ્કાર કર્યો છે. બાકી બીજું કઈ છે નહીં. અમારો ઉદ્દેશ્ય એ જ છે. અમને કોઈ સમજાવવા કોઈ નહીં આવ્યો. અમને દેખાય છે, અમારા ગામને દેખાય છે, અમારા છોકરો કેવી રીતે રહી છે અમને ખબર હોય ને. ના કોઈ નહીં આવ્યું. કોઈ અત્યાર સુધી કોઈ આવ્યું નથી. કોઈ બિલકુલ 0 વોટ. કંચનભાઈ કનભાઈ રાઠોડ. ખાસ કરી અને અહીંયા વાત કરવી છે છોટાઉદેપુરની, કારણ કે છોટાઉદેપુરમાં ભાજપનું શાસન છે. છેલ્લા કેટલાય સમયથી ભાજપના જ નેતાઓ ત્યાં છે અને
ખાસ કરી અને ભાજપના ચાર ધારાસભ્યો ત્યાં જે વિસ્તાર છે ખાસ કરીને છોટાઉદેપુર ત્યાં છે, તો પછી આ ધારાસભ્યો કામ કેમ નથી કરી રહ્યા? અને ખાસ કરી અને હવે આ જે છોટાઉદેપુરમાંથી ચૂંટણીનો બહિષ્કાર સામે આવ્યો છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.